તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે વાસ્તુશાસ્ત્રના 25 ઉપાય. એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નંબર 1 છે ગાય માટે પહેલી રોટલી કાઢીને રાખો. તેનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે. આરતી, દીપ, પૂજા, અગ્નિ જેવા પવિત્રતાના પ્રતીકોને મોં વડે ફૂંક મારીને ઓલવશો નહીં. મંદિરમાં અગરબત્તી અને હવનકુંડની સામગ્રી દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખવી જોઈએ. નંબર 2, ઘરમાં ક્યારેય સાવરણી ઊભી ન રાખો. તેના પર પગ ન મૂકવો જોઈએ કે તેની ઉપરથી પસાર થશો નહીં. નહીં તો ઘરમાં સમૃદ્ધિની કમી થઈ જાય છે. સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ. નંબર 3, પથારી પર બેસીને ક્યારેય ખોરાક ન ખાવો જોઈએ. આમ કરવાથી ખરાબ સપના આવે છે. બૂટ અને ચપ્પલને ઘરમાં અહીં ત્યાં વેરવિખેર અને ઊંધા ન રાખવા જોઈએ. તેનાથી ઘરમાં અશાંતિ સર્જાય છે અને ગરીબી પણ આવે છે. નંબર 4, ઘરમાં પ્રવેશવા માટે એક જ દરવાજો રાખો. વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર 3 દરવાજા શુભ નથી હોતા. ઘરમાં પ્રવેશવા માટે ઉત્તર અને પૂર્વ દિશાઓ વધુ સારી છે. દક્ષિણ દિશામાં ભૂલથી પણ દરવાજો ન ખોલવો જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. નંબર 5, અઠવાડિયામાં એકવાર દરિયાઈ મીઠાથી કે સિંધવ મીઠાથી ઘરના કચરા પોતા કરવા જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. જો પૂજા ખંડમાં કોઈની પૂજનીય મૂર્તિ હોય તો તેની દરરોજ અવશ્ય પૂજા કરવી જોઈએ અને ઘરના મુખ્ય દ્વારની જમણી બાજુ સ્વસ્તિક બનાવો. ઘરમાં ક્યારેય કરોળિયાના જાળા ન થવા દો, નહીં તો ભાગ્ય અને કર્મ પર જાળા બનવા માંડે છે અને અડચણો ઊભી થાય છે. નંબર 6, જે ઘરની સ્ત્રી સવારે ઉઠીને સૌથી પહેલાં ઘરના મુખ્ય દ્વાર પર તાંબાના લોટાથી પવિત્ર જળ છાંટે તો દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશવાનો માર્ગ ખુલી જાય છે. નંબર 7, ચાંદીના પાત્રમાં કપૂર સળગાવીને રસોડામાં રાખો. દરરોજ રાત્રે જ્યારે પરિવારના બધા સભ્યો રાત્રિ ભોજન કરે છે ત્યારે રસોડાની સફાઈ કર્યા પછી ચાંદીના નાના પાત્રમાં કપૂરને સળગાવીને રસોડામાં રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી અન્ન અને ધનમાં બરકત બની રહે છે. આ સાથે પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પણ પર સકારાત્મક અસર થાય છે. નંબર 8, જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે તો ભગવાન બૃહસ્પતિ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં વાસ કરે છે. તેથી પૂજા રૂમ આ દિશામાં રાખો અને મંદિરમાં દેવી દેવતાઓને પૂર્વ દિશામાં મુખ કરીને રાખો. સવારે પૂજા રૂમમાં અને સાંજે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો. સવારે અને સાંજે ઘરના મંદિરમાં પૂજા અને આરતી કરો. નંબર 9, વિદ્યાર્થીઓએ મોરનું પીછું પુસ્તકમાં રાખવું જોઈએ. આનાથી વાંચવામાં વધુ રસ લાગે છે. જો પરસ્પર સંબંધોમાં મતભેદ ઘણો વધી ગયો હોય તો તેનો અર્થ એ છે કે મંગળ ગ્રહ નબળો છે. આ માટે શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. જે લોકોની કુંડળીમાં રાહુ દોષ હોય તેમણે મોરના પીછા ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. તેનાથી રાહુની ખરાબ અસર ઓછી થાય છે. નંબર 10, કોઈ પણ કામ કે મુસાફરી માટે ઘરેથી નીકળતી વખતે સૌથી પહેલાં વિરુદ્ધ દિશામાં ચાલો. આ પછી કામ પર જાઓ
અથવા તો મુસાફરી કરો. યાત્રા સફળ થશે અને કાર્ય ચોક્કસ પૂરા થશે. નંબર 11. ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી તુલસીના છોડને ખૂબ જ પૂજનીય અને સકારાત્મક અસરવાળો છોડ માનવામાં આવે છે. તુલસીના છોડમાં અનેક ઔષધીય ગુણો પણ હાજર છે. વાસ્તુ અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ ઉત્તર દિશામાં હોય છે ત્યાં હંમેશા સુખ, પ્રગતિ અને સકારાત્મકતા રહે છે. નંબર 12. જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે તો દર અમાવસ્યાના દિવસે ઘરને સારી રીતે સાફ કરો. નકામી વસ્તુઓ ઘરમાં ન રાખો અને સ્વચ્છ, પવિત્ર સ્થાન પર અગરબત્તી પ્રગટાવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણો સૌથી પવિત્ર અને સકારાત્મક ભાગ છે. આ કારણથી જીવનમાં પ્રગતિ અને સફળતા મેળવવા માટે આ સ્થાનને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. આ સ્થાન પર પૂજા સ્થાન હોવું ખૂબ જ શુભ હોય છે. નંબર 13. જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો છો ત્યારે તવાને ગરમ કર્યા પછી તેમાં થોડું દૂધ છાંટો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે. તેની સાથે જ પહેલી રોટલી ગાયને ખવડાવો. તમે આ રોટલીમાં થોડો ગોળ અથવા તો ખાંડ નાખી શકો છો. નંબર 14. ઘરમાં લેણું અને બીમારી ક્યારેય ખતમ થતી નથી. તેનાથી બચવા માટે ઘરના નૈઋત્ય ખૂણામાં એટલે કે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં લાલ બલ્બ પ્રગટાવો જે હંમેશા પ્રજ્વલિત રહેવો જોઈએ. પૈસા, સોનું અને અન્ય કિંમતી ચીજ વસ્તુઓ જે અલમારીમાં રાખો છો તેનું ઉત્તર દિશા તરફ મુખ કરીને રાખો. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય છે અને ઘરમાં ધન અને સંપત્તિ રહે છે. નંબર 15. વાસ્તુ અનુસાર ઘરનું રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ. રસોડાની દિવાલોને લાલ, નારંગી અને ગુલાબી રંગથી રંગાવો. જ્યારે ડ્રોઈંગ રૂમ અને કાર્યસ્થળ ઉત્તર દિશામાં હોવું જોઈએ. ડસ્ટબિન, વોશિંગ મશીન, સાવરણી અને ઇલેક્ટ્રોનિક સાધનો ઉત્તર દિશામાં ન રાખો. આમ કરવાથી ધનની હાનિ થાય છે. નંબર 16. તૂટેલા કાચ ન હોવા જોઈએ. જો તમારા ઘરનો કોઈ કાચ તૂટી ગયો હોય તો તેને તાત્કાલિક દૂર કરો. તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને પરેશાનીઓ થવાની સંભાવના રહે છે. નંબર 17. પતિ અને પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે બેડરૂમમાં કપૂર સળગાવો. જો પતિ અને પત્ની વચ્ચે ઘણીવાર તણાવની સ્થિતિ રહેતી હોય તો રાત્રે સૂતા પહેલાં બેડરૂમમાં કપૂર સળગાવી દેવું જોઈએ. તેનાથી સકારાત્મકતાનો પ્રવાહ વધે છે જે તણાવને દૂર કરવામાં મદદ કરે છે. એવું માનવામાં આવે છે કે દરરોજ આમ કરવાથી પતિ અને પત્ની વચ્ચેનો તણાવ દૂર થાય છે અને સંબંધ મજબૂત બને છે. નંબર 18. એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે. તેથી તેમના આશીર્વાદ મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજાને સાફ રાખવો. જ્યારે ઘરની બહાર ગંદકી ફેલાય તો નકારાત્મકતા વધે છે. ઘરની ઉત્તર દિશામાં મની પ્લાન્ટ લગાવવા ફાયદાકારક છે. આ માટે લીલા રંગના કુંડાનો ઉપયોગ કરો. નંબર 19. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય આથમતો હોય ત્યારે અને પછી ઘરમાં સાવરણીથી ન વાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરવાથી દેવી લક્ષ્મી ઘરની બહાર ચાલ્યા જાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહેતો નથી અને ઘરમાં ગરીબી આવે છે. નંબર 20. વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણીનું બિનજરૂરી ટપકવું આર્થિક નુકસાનના સંકેત આપે છે. વાસ્તુ અનુસાર ટાંકામાંથી પાણી ટપકવું
શુભ માનવામાં આવતું નથી. જે ઘરોમાં નળનું પાણી ટપકતું હોય ત્યાં સુખ અને સમૃદ્ધિ લાંબો સમય ટકી શકતી નથી. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે આ દોષને તરત જ દૂર કરવા જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ગ્રહો શુભ પરિણામ આપે છે. તેમાંથી ગુરુ સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા માટે જવાબદાર ગ્રહ છે. ગુરુ ગ્રહને જીવનમાં મજબૂત કરવા માટે પાણીમાં થોડું મીઠું અને હળદર ભેળવીને કચરા પોતા કરો. આ ઉપાય જીવનમાં પ્રગતિની શક્યતાઓ વધારી દે છે. નંબર 21. અલમારીમાં કપડાં વેરવિખેર ન હોવા જોઈએ. લોકો મોટા ભાગે તેમના ઘરને સુંદર અને સ્વચ્છ રાખે છે, પરંતુ તેમના અલમારીમાં રાખેલી વસ્તુ અને કપડાં વેરવિખેર જ રહે છે, જેના કારણે ઘરમાં વિખવાદ અને સંબંધોમાં વિખવાદ થાય છે. તેથી અલમારી હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો. નંબર 22. બેડરૂમમાં બૂટ અને ચપ્પલ રાખવાથી ઘરમાં બીમારીઓ આવે છે. તેથી ભૂલથી પણ તમારા બેડરૂમમાં બૂટ અને ચપ્પલ ન રાખો અને બૂટ અને ચપ્પલ ઘરમાં પશ્ચિમ દિશા તરફ રાખો. નંબર 23. વાસ્તુશાસ્ત્ર અનુસાર શુક્રદેવને પ્રસન્ન કરીને આર્થિક સ્થિતિ મજબૂત કરી શકાય છે. આવી સ્થિતિમાં શુક્રદેવને પ્રસન્ન કરવા માટે શુક્રવારના દિવસે ઘરના મુખ્ય દ્વારની પાસે સુગંધિત ફૂલો લગાવો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.